તો કેમ છો મિત્રો? મારું નામ છે શ્રેયા મહેતા અને સ્વાગત છે તમારું ગુજરાતી અહેવાલના આ નવા વિડીયોની અંદર. આજ દરેક લોકોના હાથમાં મોબાઈલ હોય છે, જેમાં એક નાના 2 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વૃદ્ધ સુધી જો તેનો સાચા અર્થમાં અને એક નિશ્ચિત સમય માટે વાપરવામાં આવે તો સારું, નહીં તો તે તમારી જિંદગી બગાડી શકે છે, કાં તો તમારા બાળકની. હવે આગળ વધતા પહેલાં જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું જ નથી. આ નાનકડો દેખાતો મોબાઈલ તમારા બાળકને કેવી રીતે નુકસાન કરી શકે તે જોવાનું એક 3 વર્ષનું ટેણિયું. ત્યાં સુધી પોતાનું ખાવાનું નથી ખાતો જ્યાં સુધી તેની મમ્મી તેને આ ફોન નામનું ડોગલું તેના હાથમાં ન આપે. આ વાત એ દરેક પરિવારની છે. એક વાત તો એવી ખતરનાક છે કે તમે ગભરાઈ જશો. એક બાળક 5 વર્ષનું થયું તોય બોલતા નથી આવડતું, કારણ કે તેના મમ્મી પપ્પા થોડા કામમાં વ્યસ્ત હોય, જેથી તેમને સમય નથી મળતો પોતાના બાળક માટે. તેથી બાળક આખો દિવસ ટીવી કે પછી મોબાઈલ જોયા કરે છે, જેના કારણે બાળકોમાં બોલવાની તકલીફ, અનિકટ ઝાડા અને દેખવાની તકલીફ આ બધું થઈ શકે છે. આજે જે બાળકો પોતાના ઘરની બહાર જેટલો સમય વિતાવે છે તે એક જેલના કૈદીથી પણ ઓછો છે, કારણ કે આખા દિવસ દરમિયાન તો તે ફોન નામનું મશીન ચલાવ્યા કરે છે. હવે મારા મંતવ્યો પ્રમાણે તો હું ફોનને દારૂ અને બીડી કે કોઈ બીજા નશા કરવા જેવી વસ્તુ સાથે સરખાવું છું. મોબાઈલ કે ટીવીને તો એવી રીતે નશામાં નાખ્યા છે કે પોતાની મા પોતાના સામે મરી રહી છે તોય જોવાની ખબર પડતી નથી. આ વાત કોઈ નશાથી ઓછી નથી. હવે ખાલી તમે ધારણા કરો, આજથી 15 કે 20 વર્ષ પહેલાંની જિંદગીની કેવી મસ્ત મજાની સાંજ પડે. પિતા પોતાનું છાપું વાંચી રહ્યા છે, મમ્મી પોતાની આખા દિવસની વાતો કરી રહી છે અને એક 10 વર્ષની છોકરી જે પોતાનું લસન કરી રહી છે. બધા એક જ ઓરડામાં એકબીજાની સામે હસી ખુશી વાત કરી રહ્યા છે. હવે ફરી ધારો, એક 2025ના એક પરિવારની પાપા પોતાના ફોનની અંદર ન્યૂઝ જોઈ રહ્યા છે, માં કોઈ સિરિયલ જોવે છે અને એક 10 વર્ષની છોકરી એક ઓરડામાં બેસી પોતાના ફોનની અંદર વોટ્સએપ કે ઇન્સ્ટા જોઈ રહી છે. 3 વર્ષનું બાળક ભૂઈ પડ્યું મોબાઈલની અંદર યુટ્યુબ જોઈ રહ્યું છે. આ ચારેય માણસો ભલે એક જ ઘરમાં છે, પણ પોતાના મગજથી તે ડિજિટલ દુનિયામાં ક્યાંક ને ક્યાંક ખોવાયેલા છે. એક જ ઘરમાં રહેતા હોય તેમ છતાં એકબીજા સાથે કોઈ પણ જાતની વાત થઈ રહી નથી, ખાલી ફોનની. તે વાદળી લાઇટ તેમના મોઢા પર દેખાઈ રહી છે. જો વામાં આ ફક્ત એક નાની વાત લાગી રહી હોય, પણ તેની પાછળ મોટી એવી સમસ્યા સંતાયેલી છે. આ એક એવી વાત છે જેની ચર્ચા આજે બહુ જ થોડા એવા માણસો કરી રહ્યા છે, પણ આ વાત બહુ જ ગંભીર છે તમારા અને તમારા બાળકો માટે. તો ચાલો મિત્રો જોઈએ આ મોબાઈલ પાછળનું કાળું ધોળું. ઓક્ટોબર 2024ની અંદર એક સર્વે કરવામાં આવ્યો હતો, જેની અંદર 66% પરિવારના સદસ્યો એ જણાવ્યું કે તેમના બાળકોને મોબાઈલની લત લાગેલી છે. 58% વાલીઓ તો એ પણ જણાવ્યું કે લતના કારણે તેમના બાળકની અંદર ગુસ્સો અને ચીડચીડાપણું આવી ગયું છે. હવે આમાં સમજવાની વાત એ છે કે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું સ્ક્રીન ટાઈમ 0% હોવું જોઈએ અને 2 થી 4 વર્ષના બાળકોનું સ્ક્રીન ટાઈમ 1 કલાક પ્રતિ દિવસને શું તકલીફ થઈ જશે, પણ તેમ નથી. આ તમારી મોટી ભૂલ છે. ચાલો સમજીએ એક વાતથી. રીહુ ગુજરાતનો એક 9 વર્ષનો બાળક છે, જેના મમ્મી અને પાપા બંને જોબ કરી રહ્યા હતા. રીહુ જ્યારે ફક્ત 1 વર્ષનો હતો ત્યારથી તેને ફોન આપવામાં આવતો હતો, જેથી તે તેમનું કામ કરી શકે. આ તેમને એક સરળ ઉપાય લાગ્યો તેમના બાળકને શાંત રાખવાનો. જેમ જેમ સમય પસાર થયો, રીહુને ફોનની ટેવ પડી ગઈ. હવે તે ત્યારે જ ખાવાનું જમતો જ્યારે તેને ફોન આપવામાં ના આવે. હવે તે મોબાઈલ વગર કશુંય ખાતો નહોતો. તેમાં પણ જ્યારે રીહુ 4 વર્ષનો થયો કે તેના મમ્મી પાપા તેને એક નવો મોબાઈલ લાવી આપ્યો. હવે બહાર રમવા જવા કરતાં તે પોતાના ફોનની અંદર વ્યસ્ત રહેતો. આગળ જતા રીહુને ફોનના લીધે ચશ્મા આવી ગયા, પણ વાલીઓને લાગ્યું કે અમને ચશ્મા છે, જેથી અમારા બાળકને પણ ચશ્મા આવી ગયા. હવે થોડા સમય પછી તેણે માથું અને આંખો દુખાવો થવા લાગ્યો, જેથી તેને ડૉક્ટરને બતાવવામાં આવ્યું. તેમને જણાવ્યું કે દુખાવા પાછળનું કારણ મોબાઈલ સ્ક્રીનના લીધે થઈ શકે છે. હવે તે સમયે મોબાઈલને તેનાથી દૂર રાખવો કાથો પડે તેમ હતું, કેમ કે તે હવે સંપૂર્ણ રીતે તેનાથી ટેવાઈ ગયો હતો. તેને ફોનની એટલી બધી લત લાગી ગઈ હતી કે જો તેની પાસેથી ફોન લેવામાં આવે તેનું માથું દિવાલ અથડાવતો અને કાંતો જોરથી રડવા લાગતો હતો.
આ ફક્ત રીહુની વાત નથી, પણ દેશભરમાં એની અસર જોવા મળી છે. જો તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો આવા હજારો વિડીયો તમને જોવા મળશે જેમાં બાળકના માતા પિતા બાળકોની આ લતથી એક મોટી તકલીફમાં છે. દવાઈ ખાય. What do you want? ફોન પર વધારે ધ્યાન આપવાને લીધે બાળકો બહાર રમવા જતા નથી. તેથી બહારનો પ્રકાશ તેમની આંખોમાં જતો નથી, જેથી માયોપિયા જેવી બીમારી થાય છે. માયોપિયા એક દૂર રહેલી વસ્તુ આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નથી અને પાછળના દ્વાદશકથી માયોપિયામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ જો વાત કરીએ તો બાળકો જ્યારે પોતાની નિદ્રામાં હોય છે ત્યારે ફોન સ્ક્રોલ જેવી ક્રિયા કરે છે, જે જોવામાં ભયાનક દ્રશ્ય છે. બીજી બાજુ વધારે પડતા મોબાઈલના ઉપયોગને લીધે બાળકો ઘરની બહાર બીજી કોઈ એક્ટિવિટી કરવા પર ધ્યાન દોરતા નથી, જેથી તેમની અંદર મોટાપણું આવી જાય અને આ કારણે શરીર અનિગત ભારે થઈ જાય છે. 19 મહિનાના સીનુની પણ આ જ લત હતી. સીનુ ત્યાં સુધી પોતાનું ખાવાનું નથી ખાતો જ્યાં સુધી તેની મમ્મી તેને ફોન પર કાર્ટૂન ન બતાવે. જો તમારા ઘરમાં પણ આ લતથી કોઈ બાળક પીડિત છે તો ગભરાવાની જરૂર નથી. તમે આ ટેવ ધીરે ધીરે કોઈ સ્પેશિયલિસ્ટને મળી આ સમસ્યાનું સમાધાન લાવી શકાય છે. જો તમને લાગતું હોય કે આ ફક્ત નાના બાળકો માંતણે જ થાય છે તો આ તમારી ભૂલ છે, કારણ કે આનાથી મોટા 15 વર્ષ સુધીના બાળકમાં સમસ્યા જોવા મળે છે અને બાળકોને આગળ જતા મગજની અસ્થિરતા અને બોડીને લગતા ઘણા ડિસઓર્ડર થઈ શકે છે, જે બોલવાથી લઈને ચાલવા કે પછી બીજાના બાળકની તુલનામાં સમજવાણી અંદર પણ ઘણી બધી તકલીફો આવી શકે છે. તેથી જો તમે એક એવા પરિવારમાં રહો છો જેમાં નાના બાળક છે તો તેના વિશે જાણકારી હોવી જ જોઈએ. આ વિડીયોની અંદર જોટા જણાય છે જેની અંદર એક માતા પોતાના બાળકોની આગળ એક નાટક કરી રહી છે, પણ બાળકો ટીવી જોવામાં વ્યસ્ત છે. તમને ખ્યાલ હશે આવી સ્થિતિમાં એક બાળકની પોતાના મા પ્રત્યે કેવી પ્રતિક્રિયા હોવી જોઈએ, પણ બાળકો પોતાની મમ્મી પ્રત્યે કંઈ પણ ધ્યાન આપી રહ્યા નથી. જો તમે વિડીયોને હજુ સુધી નિહાળી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળ આવી જ માહિતી માટે મળીએ એક નવા વિડીયોની અંદર એક નવી વાત સાથે. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, લાઇક અને આ વિડીયોની અંદર તમારા મંતવ્યો જરૂરથી જણાવશો. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત.